એ ચિંટુ મને રેવા દે જો નકર મારી મમ્મીને કહી દે. જેને કેવું એને કહી દીજે બુરાના માનો હોલી હે. ચિંટુજી 2 દીની વાત છે પછી તમ તું મને ભરી મૂકજે. અત્યારે હું કામ ભરી મૂકશો? હું નાઈને આવી છું. નહીં અમે તો તને ભરી જ મૂકશું. હવે કેમ હું મારી મમ્મીને બોલાવીને આવું? ચિંટુ ત્યાં હું કર્યું હવે એની મમ્મીને બોલાવીને આવશે તો તે મમ્મીને ભરી મૂકશું. કોઈ મારી છોકરીને રંગ ઉડાડ્યો? મમ્મી આ ચિંટુએ ઉડાડ્યો. ચિંટુ તું જ ને ઓલો રંભાનો છોકરો? હા થાય હમણાં તારી માં પાસે આવું છું. આ કઈ આ રીત છે? બિચારી છોકરીને કેવી નવડાવી હતી ને તમે રંગ ઉડાડો. ચિંટુ તું ઘરે જા તારો ખાખરો ખરી જા. લે શેનો ખાખરો ખરે? બસ 2 દીની જ વાર છે ધૂળેટીની. હા પણ ભલે રી 2 દીની વાર પણ એમ કોઈની ઉપર રંગ ન ઉડાડે ચિંટુ. તું ભાઈ નકર તારી ઉપર ઉડાડું છું તો મેં આ પિચકારી જોવા હાટું નથી રાખી, રંગ ઉડાડવા હાટું જ રાખી. હાલ તો આપણે 2 રંગ ઉડાડી 1 2 ને 3. હાલો કાલે તો હોલિકા દહન છે. આ ચિંટુના પપ્પા તો જો કેવડો મોટો કલરનો શીશો લેતા આવ્યા. એ રંભા તારા છોકરાને સમજાઈ દેજો. પણ કા હું કામે સમજાવી દઉં? મારી છોકરીને કેવી મેં નવડાવી હતી તો ઈ ગઈ ને તારા છોકરા પાસે તો એને ભરી મૂકી. તો એને કોણ કહે કે ન્યા ગુડાય? હવે તું એને સમજાવી દેજે નકર હું પછી એને મારે. ચિંટુ એના બાપ જેવો થઈ ગયો હે. એને બાપને બહુ શોખ હતો 2 દીની વાર હોય તો પિચકારી લઈને વયો જાતો. ચિંટુને ઘરે આવવા જો બધું એને ઠેકાણે કરવી. ક્યાં એના બાપ જેવો સ્પ્રે લેતા આવ્યા છે ઈ તો મુકતા હું. મમ્મી ઘરે નથી લાગતી. અરે તારી માં હું ફરિયાદ આવે છે બહુ તારી. પણ મમ્મી પહેલા એને મને ઉપસાયો કે તારામાં હિંમત હોય તો કલર લગાય. વાત તારી હાથી છે છોકરા. પોતાની છોકરીનો વાત છે ને અહીંયા કેવાય હારી. ઈ બધું મૂકો મમ્મી મારે પિચકારી લેવી નવી. હમણાં તો લઈને ગયો. ઈ તો પોડની 2 વર્ષ પહેલાની મારી ઉપર આંબી ઈ છે એમાંથી કલર નથી જાતો. હા તે હાલ આ મોર થાય બજારમાંથી લેતા આવી. યસ મારી પિચકારી આવશે. કે જય શ્રી કૃષ્ણ ભાઈ. આવો આવો રંભાબેન. લે તમે મને કઈ રીતના ઓળખો? તમે ઓલા કોમેડી અડ્ડામાં કામ કરો છો ને એટલે મને ખબર હોય તમે બહુ ફેમસ છો. એ ચિંટુ. હા બોલો ને મમ્મી. બેટા ભાઈ આ કલર ઉપર કેમ બેઠા છે? લગભગ આનો મગજ પાગલ છે. મને આ દુકાનની પિચકારી બહુ ગમે છે. ઉપર ઓલી બંદૂક વાળી ટેંગી ની માં લેવી છે એટલે હું આયા જ રહી. ભાઈ ઓલી ઉપર બંદૂક વાળી પિચકારી છે કેટલા વાળી છે? કઈ ઓલી માછલી વાળી છે ઈ કે બાજુમાં છે ઈ? બે બતાવો ને ગમશે ઈ લેવું. આ જો આ માછલી વાળી પિચકારી છે એમાં પાણી ભરો ને પછી કલર નીકળે. હે મમ્મી આ તો અલગ પ્રકારની પિચકારી પાણી નાખી કલર નીકળે. હા અમે ભાવ એવા આવી છે ને. સોરી બેન મારે બોલવામાં મિસ્ટેક થઈ ગયા. પાણી નાખો તો પાણી નીકળે ને કલર નાખો તો કલર નીકળે. કઈ હું વાંધો અમને લાગ્યું કે આ જાદુ હે. મમ્મી મારે ઈ પિચકારી લેવી. એમ તો ખરા પેલા મને જોવા તો દે કેવી પિચકારી હે. મમ્મી મારે ઈ પિચકારી લેવી. તું જાદુ સમજતો જ નથી ને. હવે તમે કયો ઈ જ લેવી હે. ભાઈ એના કેટલા રૂપિયા હે? એમ તો હારી 500 છે પણ 500 દઈ ગયો. બાપા 500 રૂપિયા ભાવ ઈ પણ એક પિચકારી ના. બેન આવી પિચકારી તમને બીજે ક્યાંય નો જરે. નો જરે ને કે 500 રૂપિયા હોય. મને એવું લાગે છે છોકરાને સરાવો જોહે. ચિંટુ બેટા જોતો ખરા કેવી મસ્તીની પિચકારી છે. આમાં તો પાણી ભરી ને પછી ફૂટ 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 એમ મારજે તોય તારું પાણી ખૂટે જ નહીં. મમ્મી મારે આ પિચકારી લેવી છે. આ પિચકારી હું તો લઈ દઉં. હાલ ઈ માની લે તો કલર બલર આવશે નહીં બસ. ભાઈ ઓલી સાઈડમાં પડી પિચકારી બતાવો તો. આવડી આ ને ચિંટુ? હા ઈ બતાવો. એના કેટલા છે ભાઈ? 350 હે. બોલો લેવી છે? હા ચિંટુ આ તને લઈ દો. આ તારું વ્યાજબી કહેવાય પણ 900 કરજો ભાઈ. બેન 300 રૂપિયા તો નો થાય. આમાં અમારી મજૂરી કેવી રીતના કાઢવી? તો હાલો ચિંટુ નથી લેવી. મને તો હું કઈ આવતા બજેટ પ્રમાણે તો હે. આપણે એમ કેવું ને હાલો ભાગી એટલે જોઈ ગઈ એમ કે હાલો 300 લઈ જાવ. લઈ જાવ 300 માં બીજું તો હું. બીજું કઈ પેક કરું? એ ના ખાલી આ પિચકારી આપી ગયો ને. ચિંટુ હમણાં આય તો હું ભાઈને પૈસા દઈ દો પિચકારી લઈ લે. આયો ભાઈ. બીજું કઈ નથી લેવું ને બેન? હાલો મારી પાસે ગન વાળી પિચકારી આવી ગયા. હું સોનું ને ભરી મૂકી. બોલ હવે કઈ લેવાનું નથી ને? કલર આવી ગયો પિચકારી આવી ગઈ. બોલ હવે કઈ નથી બાકી ને? હા બાકી ઓલા કલર કરવા માટે ડોલ ક્યાંથી કાઢશું? ઈ ડોલ હું તને ઘરે ગોતી દે. પ્લાસ્ટિક ની ડોલ હશે ને ઈ હું તને કલર કરવા દે. તો ઓકે બધી વસ્તુ આવી ગયું. ચિંટુ હવે બોલ તે ઓળખાને મને નાઈતીન ભરી મૂકી હતી ને. હવે જો મારા ભાઈઓ આવી ગયા છે તને રંગ ઉડાડવા. મારી પાસે પિચકારી નથી હવે તો. મારી બધી પિચકારી મેં વાય હતા દીધી. કાઈ હવા ઠોકે ને તો હમણાં લઈને મારવા માંડું. અલે નીકળ આજ. હાલ નીકળ આ પિચકારી જોઈ. હાલ તે દીધ બહુ હવા ઠોકતો તો.
હવે મને એવું લાગે છે કે મારે આને બતાવવું પડશે અને ઓલો નિયમ હું બોલી જાઉં છું. લાગશે વાર પણ આવશે મજા. તો ચિંટુ તું તૈયાર છો? તૈયાર હું નહીં, તમે છો? એ બાપા બંદૂક વાળી પિચકારી. બાય બાય. એ બાપા કઈ દેખાતું નથી. હવે ચિંટુ એને પછી પંગો ન લેવાય.